હવે વાત કરીશું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની। ગુજરાત ભાજપ ચૂંટણી સમિતિની બેઠકનો આજે છેલ્લો દિવસ છે। મોડી રાત સુધીમાં 13 મહાનગરપાલિકાની યાદી જાહેર થઈ શકે છે। બાકી રહેલી પંચાયતો નગરપાલિકાઓની યાદી જાહેર થાય તેવી પણ શક્યતા છે। ઉમેદવાર પસંદગી અંગે ભાજપમાં બેઠકોની અંતિમ મથામણ। અમુક બેઠકો પર ચર્ચા બાકી હોવાથી એક દિવસ બેઠક લંબાવાઈ છે। એક સાથે તમામ બેઠકો પરના નામની યાદી જાહેર થવાની સંભાવના છે। વધુ વિગતો સાથે એસોસિએટ એડિટર અરુણ શાહ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જે અરુણ, રાજ્યમાં સ્થાનિક સ્વરાજનો ધમધમાટ ચાલી રહ્યો છે। ભાજપ ચૂંટણી સમિતિની બેઠકનો આજે છેલ્લો દિવસ છે। ઉમેદવારોના નામના અસમંજસને કારણે ભાજપે એક દિવસ આ બેઠક લંબાવી છે। સાથે જ ગઈકાલે ભાજપે પહેલી યાદી જાહેર કરી છે, તો બીજી તરફ કોંગ્રેસની બીજી યાદી પણ આજે જાહેર થાય તેવી શક્યતા છે। ધરતી સૌ પ્રથમ વાત કરીએ તો ગુજરાતમાં જે રીતે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓ જે 26મી એપ્રિલના રોજ યોજાવાની છે તેના સંદર્ભે ઉમેદવારોની યાદી જાહેર કરવાનો પ્રારંભ રાજકીય પક્ષો દ્વારા થઈ શક્યો છે। સૌથી મહત્વપૂર્ણ રીતે કહી શકાય કે હાલના તબક્કે ભારતીય જનતા પાર્ટીની જે પાર્લામેન્ટરી એટલે કે ચૂંટણી સમિતિની જે બેઠક હાલના તબક્કે ચાલી રહી છે તેના સંદર્ભે સૌ પ્રથમ જો વાત કરીએ તો સૌ પહેલાં જે 15 મહાનગરપાલિકા, જેમાં 6 મહાનગરપાલિકા અગાઉની તેમજ 9 નવરચિત મહાનગરપાલિકા જેનો સમાવેશમાં ચૂંટણીઓમાં થઈ રહ્યો છે, ત્યારે કહી શકાય કે સૌ પ્રથમ જો મહાનગરપાલિકાની જે નવરચિત હતી તે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના ચૂંટણીના ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે। આ ઉપરાંત બીજા નંબરમાં જોઈએ તો નડિયાદ મહાનગરપાલિકા જે પણ નવરચિત છે તેના ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે। એટલે કહી શકાય કે 2 મહાનગરપાલિકા જે છે તેના ઉમેદવારોની જાહેરાત ભારતીય જનતા પાર્ટીએ સંપૂર્ણતઃ એટલે કે 13 વોર્ડના 52 ઉમેદવારોની જાહેરાત સંપૂર્ણતઃ કરી દીધી છે। બીજી જો હવે પછી જે વાત કરીએ તો જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ નગરપાલિકા જેના સંદર્ભમાં જોઈએ તો સૌથી મહત્વપૂર્ણ રીતે કહી શકાય એવા અરવલ્લી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા ઉપરાંત જોઈએ તો વાવ-થરાદ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા, આ સાથે જોઈએ વડોદરા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા તેમજ વાવ-થરાદ સાથે છોટાઉદેપુર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા, આ તમામ ઉમેદવારોની તેમજ ખેડા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા, આ તમામ જાહેરાત પણ ગત રાત્રિ સુધીમાં મોડી રાત સુધીમાં આ મનોમંથન બેઠક જે રીતે ચાલી હતી ચૂંટણી સમિતિની તેમાં આ તમામ ઉમેદવારોની જાહેરાત થઈ ગઈ છે। સૌથી મહત્વપૂર્ણ રીતે જોઈએ તો આજે વધુ એક દિવસ માટે જે 3 દિવસ અગાઉ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાવાની હતી તેના સંદર્ભમાં એક દિવસ વધુ લંબાઈને હાલના તબક્કે આજે પણ આ બેઠક ચાલુ રહેશે। સૌથી મહત્વપૂર્ણ રીતે કહી શકાય કે આજે જે મનોમંથન હાથ ધરવામાં આવશે તેમાં મહાનગરપાલિકા જે નવરચિત મહાનગરપાલિકા તેમજ અગાઉની જે મહાનગરપાલિકા છે તેનું મનોમંથન જે બાકી છે અને તેમાં ખાસ કહી શકાય કે રાજકીય રીતે જે ખેંચતાણ અને ચૂંટણી સમિતિમાં જે મતમતાંતરો પ્રવર્તી રહ્યા છે અને તેના કારણે આ બેઠકો હજુ સુધી નક્કી થઈ શકી નથી। પરિણામે આજનો મહત્વનો દિવસ ગણાશે અને મહાનગરપાલિકાના જે પણ ઉમેદવારો જે મહાનગરપાલિકા જાહેર કરવાની બાકી છે ત્યારે આજે તેનું મનોમંથન હાથ ધરવામાં આવશે અને તમામ ઉમેદવારો એટલે કહી શકાય કે મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા તમામની બેઠકો આજે મોડી રાત્રિ સુધીમાં જાહેર કરી દેવામાં આવશે। સૌથી મહત્વપૂર્ણ છે કે આવતીકાલે જ્યારે 11 એપ્રિલ જે ઉમેદવારી પત્રો ભરવાનો અંતિમ દિવસ છે ત્યારે આવતીકાલ સુધીમાં
તમામ ઉમેદવારો પોતાના ઉમેદવારી પત્રો શાંતિથી સરસ રીતે અને તમામ કાર્યવાહી પૂર્ણ કરીને ભરી શકે તે હેતુથી આજે મોડી રાત્રિ સુધીમાં ભારતીય જનતા પાર્ટી તેના તમામ ઉમેદવારોની યાદી જાહેર કરી શકે છે અને તે સંદર્ભમાં આવતીકાલે તમામ રાજકીય પક્ષોના જે પણ ઉમેદવારો હશે પોતાના ઉમેદવારી પત્રો બપોરે 3 વાગ્યા સુધી ભરી શકશે। ત્યાર પછી કહી શકાય કે 15મી તારીખ જે ઉમેદવારી પત્રો પરત ખેંચવાનો અંતિમ દિવસ છે, એટલે 15મી તારીખ સુધીમાં ઉમેદવારી પત્રો ઉમેદવારો પરત ખેંચી શકશે અને ત્યારે 15મી તારીખે બપોરે 3 વાગ્યા સુધીમાં આખરી ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થશે અને ત્યાર પછી રાજકીય પ્રચાર ઝુંબેશનો વેગવાન થશે। એટલે હાલના તબક્કે કહી શકાય કે આજે રાત્રિ સુધીમાં તમામ રાજકીય પક્ષો પોતાના ઉમેદવારો જાહેર કરી શકે છે, જેમાં ભારતીય જનતા પાર્ટી આજે મોડી રાત્રિ સુધીમાં તમામ ઉમેદવારોની જાહેરાત જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકા સહિત તમામ ઉમેદવારોની જાહેરાત કરી શકે છે। જી અરુણ, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર। તો ભાજપે તેની ઉમેદવારોની યાદી જાહેર કરી છે, જેના પગલે રાજકીય ગરમાવો જોવા મળ્યો છે। ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગે નિરીક્ષકોની નિમણૂક કરી છે। નિષ્પક્ષ ચૂંટણી માટે વરિષ્ઠ અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ચૂંટણી નિરીક્ષકો જાહેર કરાય છે। મુક્ત અને ન્યાયી મતદાન માટે નિરીક્ષકો તહેનાત કરાય છે। IAS અધિકારીઓને વિવિધ જિલ્લાઓમાં ચૂંટણી નિરીક્ષક નિમ્યા છે।